રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી છે। તેમણે જણાવ્યું હતું કે મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું। મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો સર્જાયા છે। સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ પણ હું જ હતો। તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાયો। સામાન્ય રીતે મારું વક્તવ્ય મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતું, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ પક્ષ તકલીફોમાં મુકાયો। મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર। તે વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય વિષય નથી। આજે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિને માફી માંગુ છું। તેમણે એમ પણ કહ્યું હતું કે મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ પીડાદાયક અને કષ્ટદાયક છે। ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે સમગ્ર ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે મારા નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજના ઇતિહાસ બાબતે કોઈને કહેવાનું મન થાય, તેનાથી પણ રહીને વિકાસની આ કેડીમાં આગળ વધે તેવું નમ્ર નિવેદન છે। મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું હોય તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું। માનनीय श्री शहर प्रमुख भाई मुकेश भाई, हमारा मीडिया ना इंचार्ज भाई श्री राजू भाई, आप सौ पत्रकार मित्रों, सौथी प्रथम तो हूँ फील्ड पर काम करनारा सौ पत्रकार भाईओनो हृदयपूर्वक आभार व्यक्त करूँ छूँ कि आप सौए मने चूंटणीना आ दौर में खूब सारी रीते सहकार आप्यो छे, ए माटे हूँ आप सौनो आभार मानु छूं। मित्रों, आजे मतदान गई काले पूरुं थयुं छे अने मतदाननी प्रक्रिया पूरी थया पछीना मारा मनोभावो आपनी साथे शेर करवा माटे मैं आप सौने बोलाव्या छे। आप बधाने ख्याल छे कि मारी 40 वर्षनी जाहेर जीवननी कारकिर्दी छे अने ए कारकिर्दीना आ दौरमां हूँ चूंटणी लड्यो। मारे आप सौनी वच्चे एकदम निखालस एकरार करवो छे कि मारी समग्र कारकिर्दी दरमियाननो सौथी कठिन दौर एमांथी हूँ पसार थयो छुं। गई काले चूंटणी पूरी थई गई, मतदान सारी रीते थयुं, उत्साहपूर्वक वातावरणनी अंदर थयुं अने सौथी सारा समाचार तरीके हूँ जेने मूलवुं छुं ए संपूर्ण शांतिपूर्वक थई। ए घटनाने कारणे हूँ अत्यारे आप सौनी वच्चे अमारी लागणीओ शेर करवा माटे आव्यो छुं। साथीओ, मारा एक निवेदनने कारणे आखी ए चूंटणीनी अंदर खूब मोटा वमळो सर्जाणा अने एने कारणे आ दौरमांथी मैं जेम आपने कह्युं के सौथी मारो जाहेर जीवननो पीड़ादायक कहो, कष्टदायक कहो, ए दौरमांथी हूँ पसार थयो। मारे आपने सौने कहेवुं छे के मारी भूल थई, माराथी भूल थई, एनी प्रतिक्रियामां क्षत्रिय समाज तरफथी एना समाजने उद्वेलित थवानुं निमित्त बन्युं, कारण बन्यो। पण आखी एक घटनानुं केंद्रबिंदु ने कारण हूँ ज हतो, पण थयुं एवुं के अमारी आखी पार्टी पण एमां लपेटाणी अने अमारी आखी पार्टीने पण सहन करवुं पड्युं, जे मारा माटे सौथी कष्टदायक छे। मने इंडिविड्युअल ए बहु पीड़ादायक बाबत छे। सामान्य संजोगोमां मारा वक्तव्यो ए मारी पार्टी माटे एसेट हता, मारी पार्टी माटे ए प्रोत्साहक रहता होय, एने बदले हूँ ज्यारे केन्डिडेट होऊं त्यारनुं मारुं एक वक्तव्य ए समग्र पार्टीने द्विधामां मूकनारुं थयुं, मुश्केलीमां मूकनारुं थयुं। एनो पण हूँ एकरार करूं छुं अने एनी सघળી जवाबदारी मारी छे एम हूँ बहु स्पष्टपणे आप सौनी वच्चे स्वीकार करूं छुं। पार्टीना अमारा प्रमुख तरीके CR पाटील साहेबे पण दिलगीरी व्यक्त करेली, एमणे पण
આ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા, પણ એનું નિમિત્ત માત્ર હું હતો. મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું, તો માણસ માત્ર ભૂલને પાત્ર. અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1 to 1 જે લોકોના મને ફોનો આવતા હતા, તરત જ મેં તો કહ્યું હતું, કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માગી લીધી હતી. અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા, અને તે વખતે પણ મેં માફી માગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં, હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં, કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે, એ આપણને બધાને ખ્યાલ છે. એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં. હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું, અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું. સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે, તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દૌરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું. પુનશ્ચ મિચ્છામી દુક્કડમ. ધન્યવાદ. ભારત માતા કી જય. જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી, તો ક્ષત્રિય સમાજે જ્યારે 45 દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે. ત્યારે અમે એક એ વાત પણ કહેવા માંગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું. હા, અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે, પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા. આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારી છીએ
કે અમારા આંદોલનને આપે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માંગેલી. આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે. અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે. તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી. આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે. સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે. શું કરવું, આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું. આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે. જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલે છે એ કોઈ સ્વીકાર્યના પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે. અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે. જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી. આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી છે. આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી. આ બહુ સ્પષ્ટ દેખાય છે. એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે. હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે. માતૃશક્તિની પણ માફી માંગી છે. એમને કીધું છે કે ક્ષત્રિય સમાજની જે માતૃશક્તિ છે એની પણ હું માફી માંગુ છું. આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે. કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી. કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી. કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી. એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી. અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારા ધ્યાને આવ્યું નથી. અત્યારે સમાજ સંકલન સમિતિ કોઈ સંમેલન બોલાવીને તેની વચ્ચે આવીને માફી માંગે એવી માંગ છે કે શું છે તમારી માંગણી? એ આગળ અમારી મિટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ, એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું. અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપના જે પ્રવક્તા અને આગેવાન છે એમને એવું કીધું છે કે સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તો આ બાબતને આપ કઈ રીતે? બહુ સારી વાત છે પરવાર સાહેબ કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ પર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે. આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે. હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો, સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે. આની પહેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે. જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે. ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું. ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે, શું જવાબ આપવાનો છે. એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે. આજ સુધી સંયમ ચાલી રહ્યું છે. રૂપાલાજી કે એમના અંગત લોકો, એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું, મારી સાથે પ્રૂફ સહિત છે એના પ્રૂફ સહિત છે. પણ સમય અંતરે અમે બતાવશું. અમને ઉકસાવવા માટે છેલ્લા 2 દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે. આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે. સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજ સુધી લઈ જવાની છે. એ અમારું કામ છે. પરસોત્તમ રૂપાલાએ આજે એવું કીધું કે સંકલન સમિતિ સાથે ચર્ચા કરવી અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે નક્કી કરશે. એટલે એને તૈયારી બતાવી છે સંકલન સમિતિ સાથે વાતચીત કરવાની, સાથે બેસવાની. આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું સંકલન સમિતિ રૂપાલા સાથે બેસશે? એ તો આપ જો કે કોની સાથે આની પહેલા પણ 2 મિટિંગ કરેલી છે તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એ એમનો પ્રશ્ન છે.
એ એકવાર તૈયારી બતાવે, એ શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે અમારે બેસવું કે નહીં. તમે એની સાથે બેસશો. અત્યાર સુધી સરકાર સાથે નહીં, રૂપાલા સાથે. રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ એને કઈ રીતે માફી કરે? અમારી અપેક્ષા શું છે? અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને, એ અમારી અપેક્ષા. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, મતદાન પૂરું થઈ ગયું, 4 તારીખે પરિણામ પણ આવી જશે. જે આવે તમારું આંદોલન હવે શું થશે? કાયમી રહેશે, વિરામ થઈ જશે, અલ્પ વિરામ આવશે? ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર આ ઘા થયો છે. 40 દિવસનું આંદોલન એક આપણે જોયું છે કે રાજકીય પાર્ટીની સામે લડત આપતું, આવડી મોટી સત્તા સામે લડત આપનાર એક ક્ષત્રિય આંદોલન હતું. અને જ્યારે આપ એવી વાત કરો છો કે આંદોલનનો શું થશે, એ અમારા જે કંઈ સંકલિત સમિતિના સભ્યો છે એ એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંદોલનને આગળ ધપાવવું. બાપુ, મીટિંગ ક્યારે મળવાની છે? આજે જે માફીનામું માંગ્યું કે સંકલન સમિતિમાં ચર્ચા થશે, આપણે જે વાત કરી, તો સંકલન સમિતિની હવે આગામી બેઠક ક્યારે મળવાની છે અને ચર્ચા શું થશે? એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મીટિંગ ક્યારે છે. હજી તો આપ સમજો છો કે આજે પોરો લેવાનો દિવસ હતો અમારે, અને આજે રૂપાલાજીએ પાછા અમને દોડતા કર્યા છે એવું અમને દેખાય છે. એના કરતાં અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે. ઓકે, એમાં વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની હાજરીમાં. આપ કઈ રીતના જોવો છો? ગત રોજની જે મતદાનની જે ક્ષત્રિય સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો છે કે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયામાં ભાગ શું? જય માતાજી. સૌથી પહેલા તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતાસભર ઉજવણી કરવા બદલ. અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે, તો એ સૌનો, દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર. અને સર્વ સમાજ જે અમને ધર્મરથમાં અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી, તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે. અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને, આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ. હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની. ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા. નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે, તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે. અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન, તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ રીતે શાંતિ, સંયમ અને શિષ્ટતાથી જ થશે. ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાળને કઈ દિશામાં લઈ જઈ શકે. જે દરેક સત્તા, જેની પાસે આટલા વખતની સત્તા છે, તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે. એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે. અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે. પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી. બેન, હવે પછીનું ઇલેક્શન છે, પહેલું ઇલેક્શન તમે ગણો, આ સસ્ટેન કરવું, આ 45 દિવસ તમે સસ્ટેન કર્યું છે, તો હવે પહેલું ઇલેક્શન લગભગ 1.5 વર્ષ પછી આવે કોર્પોરેશનને, તમે ત્યાં સુધી સસ્ટેન કરી શકશો એવું તમને લાગે છે? સસ્ટેન તો ભઈલા હવે ઘણું બધું થઈ શકે એમ છે, પણ આ જે એકતાની જે શક્તિ ભેગી થઈ છે એને ચોક્કસથી ઊંડા બંધારણમાં ઘડવાની અમારી અત્યારે હાલમાં તો નીતિ જઈ રહી છે. પણ હજી એના પર પૂરેપૂરું મનોમંથન થશે, કારણ કે અમારા વડીલો પૂરેપૂરા સિવિલાઇઝેશન છે, પૂરા જ્ઞાની છે કે હવે આ દિશા જે છે, ક્ષત્રિયોથી તો ઇતિહાસ રચાયા છે, તો હવે આ ઘડી આવી ગઈ છે અને એક શક્તિ, પોઝિટિવ એનર્જી જે સ્વયંભૂ વર્કઆઉટ થઈ ગઈ છે, તો એનું ચોક્કસપણે જે બી હશે કોઈ પણ બંધારણ એ ચોક્કસપણે રાષ્ટ્રહિતમાં જ હશે. અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય મહેરબાની કરીને અમને ના શીખવાડશે. જય માતાજી. બેન, બીજી એક વાત કે જેમ ખોડલધામ છે, જેમ ઉમિયાધામ છે, એમ આગામી તમારું કોઈ એવું ખરું શક્તિધામ બને અને ત્યાંથી આદેશ થાય એક જ સંકલન સમિતિનો? એવું અમે તો નવ દુર્ગામાં માનીએ છીએ. એક અત્યારે મા આશાપુરાનું ધામ છે જ,
અને દરેક શક્તિને અમે માનીએ છીએ, એટલે અલગથી બનાવવું કે ન બનાવવું એ તો પછીની વાત છે, પણ આ શક્તિને કેવા બંધારણમાં ગોઠવવી એ અત્યારની સત્તા માટે ખૂબ જ ચેલેન્જેબલ છે કે આ વસ્તુ હવે થવા જઈ રહી છે. અને જે ધર્મરથમાં જે જુવાળ મળ્યો છે અમને પોઝિટિવ, એ કદાચ આપ સૌએ અમને બહુ નોટેબલ કર્યા છે, એટલે બહુ જ ધ્યાનથી જોયા છે, પણ એ જે શક્તિ છે એને ચોક્કસપણે હવે કઈ દિશામાં વળવો એ એક બૌદ્ધિકતા સાથે સૌ કોઈ જોવાનું રહ્યું.